બે દિવસમાં નવસારીથી આગળ વધશે ચોમાસું 3 કલાક વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે મધ્ય વરસાદ રાજકોટના સુભાષનગર રોડ પર બેફામ સ્કોર્પિયો ચાલકે સર્જ્યો અકસ્માત કાર અને બે બાઇકને મારી ટક્કર રામસભાડની અટકાયત દરિયાકાંઠેથી નશાનું સામાન ઝડપાવાનો સિલસિલો યથાવત કચ્છના ક્રીક વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહમાં ઝડપાયું 150 કરોડનું બિનવારસી ડ્રગ્સ વડોદરાની એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ બટાકા ટામેટા ડુંગળીમાં જીવાતો જોવા મળતા કોન્ટ્રાક્ટરને નોટિસ 14 સેમ્પલ મોકલાયા લેબમાં સુરતમાં સ્કૂલ કોલેજ બહાર ફૂડ સ્ટોલમાં પોલીસ એફએસએલ અને ફૂડ વિભાગનું ચેકિંગ કેટલાક સ્ટોલમાંથી ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના લીધા સેમ્પલ મહારાષ્ટ્રના થાણેમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કલ્યાણ ડોંબિવલી અંબરનાથ અને ઉલ્લાસનગરમાં ભારે વરસાદ રસ્તાઓ અને મકાનો થયા પાણી